સુરતમાં આરસીસી રોડ 6-7 મહિનામાં બેસી ગયો હોવાના આક્ષેપો સાથે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સ્થાનિક મહેશ પટેલ દ્વારા કરાયા હતા. સુરત મહાનગરપાલિકામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર આચરતા હોવાના અનેક આક્ષેપો થઈ ચૂક્યા છે. ત્યારે હવે પાલનપુર કેનાલ રોડ પર રસ્તાના કામને લઈ ભ્રષ્ટાચારના આક્ષેપો મહેશ પટેલ દ્વારા કરાયા છે. સુરતના પાલનપુર કેનાલ રોડ પર 6-7 મહિના પહેલા બનાવવામાં આવેલ આરસીસી રોડ બેસી ગયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક આગેવાન મહેશ પટેલે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. સાંભળો શું કહી રહ્યા છે સ્થાનિક આગેવાન મહેશ પટેલ. મહેશ પટેલ સામાજિક કાર્યકર્તા. શું મુદ્દો ઉઠાવ્યો છે કે રોડમાં બેસી ગયો છે કે ખાસ તરીકે અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ પર ઉભા છે, જે 7-8 મહિના પહેલા નવો આરસીસી રોડ બનેલો હતો. પણ આજની આરસીસી રોડની હાલત એવું હોય કે 30 વર્ષ સુધી ચાલે, એટલે આપણે આરસીસી બનાવીએ છીએ. પણ આરસીસી રોડ જ બેસી ગયો, ઠેર ઠેર ક્રેક પડી ગઈ, લગભગ 1 કિલોમીટર જેવા એરિયામાં. હવે માનો કે આ નવો રોડ બન્યો હોય અને આવી રીતે બેસી જાય અને આરસીસી રોડ હોય અને આવી રીતે ગેપ પડી જાય, આની અંદર કોઈ મોટરસાયકલ વાળાનું કે કોઈ એક્ટિવા વાળાનું વ્હીલ પડી જાય, મરી જાય, અકસ્માત થાય ને મૃત્યુ થઈ ગયું, જવાબદાર કોણ? કોન્ટ્રાક્ટર આપે કે અધિકારી પૈસા આપે? એ લોકોને ભ્રષ્ટાચાર કરીને નીકળી ગયા અહીંયાથી. આજે આરસીસી રોડ બેસી ગયો તો બહુ ગંભીર ઘટના છે. અને એ ઘટનાને જો આ લોકો સરકારી અમલદારો કે જે બી ખાતાવાળા કમિશનર જો ધ્યાનમાં નહીં લે ને, આ લોકો પગલાં નહીં લેશે ને, તો દરેક આરસીસી રોડની આ જ હાલત થવાની છે. કારણ કે બધાને ભાવીનું પડ્યું, કોઈ બોલવાનું છે નહીં. તંત્ર મસ્ત, પ્રજા ટ્રસ્ટ, બરાબર છે. એટલે પ્રજાને કઈ પડી નથી વિચારી. હવે જે અમારા જેવા જાગૃત નાગરિકો છે આનો મુદ્દો ઉઠાવીએ છે અમારા જોખમે. અને કારણ કે આ ઉઠાવવું એવું જોખમ છે, તેમ છતાં અમે ઉઠાવીએ છીએ. અને આજે લોકોને માનો કે અમે લોકોના માટે કરીએ છીએ. ને રોડ સારો બનવાનો હતો તે નથી બનાવ્યો. અને મેં મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ ઓફિસરને પણ ફરિયાદ કરી છે.